નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, આપ સૌ જાણો છો કે દીકરીને ગાય દોરે ત્યાં જાય। અત્યારની પરિસ્થિતિમાં લગભગ ભારતીય રેશિયો પ્રમાણે 50%થી ઉપરાંત દીકરીઓ ઘરેલું હિંસાનો ભોગ બને છે। સાસરીમાં દીકરીઓ પર જે અત્યાચાર ગુજારવામાં આવે છે, પરંતુ આ દીકરી પોતાના માવતરને બધું કહેતી ના હોય ને પોતાની જાતે જ, કારણ કે એ સ્ત્રી છે અને તેને સહન કરવાની શક્તિ ઉપરવાળા એટલે કે ઈશ્વરે સૌથી વધારે આપી છે। પરંતુ જ્યારે તેની સહન શક્તિ પૂરી થાય ત્યારે તે પોતે પોતાનું જીવન ટૂંકાવવા માટેનું પગલું ભરતી હોય છે અને એવો જ એક કિસ્સો પ્રકાશિત થયો છે, તેની વિગતે વાત કરવી છે। વડોદરાના ગોરવામાં પરિણીત યુવતીએ ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। જો કે આ સમગ્ર બનાવમાં વડોદરા ગોરવા વિસ્તારમાં એક દુઃખદ બનાવ બન્યો હતો, જ્યાં 25 વર્ષીય પરિણીત યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। હવે આ સમગ્ર બનાવથી વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે। પરિવારજનોના આક્ષેપ મુજબ સાસરી પક્ષ દ્વારા વારંવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી, તેમજ આ દીકરી ઉપર અનેકવાર અત્યાચાર, માનસિક તણાવમાં દીકરી રહેતી હતી, એટલે કે માનસિક હેરેસમેન્ટ કરવામાં આવતું હતું। મળતી માહિતી મુજબ યુવતીનું લગ્ન 4 થી 5 વર્ષ જેટલો સમયગાળો થયો હતો। તેને 3 વર્ષનું બાળક પણ છે, પરંતુ આ યુવતીની સહનશક્તિ પૂરી થતાં તેના સાસરીવાળા વધારે એને ત્રાસ આપતા હતા। હવે એનાથી સહન ન થતાં તેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। જોકે આ સમગ્ર બનાવની જાણ થતાં ગોરવા પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને હવે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો હવે જોવાનું રહ્યું કે ગોરવા પોલીસ દ્વારા આ સમગ્ર બનાવની જડ સુધી પહોંચીને જે લોકોએ આમાં સંડોવાયેલા છે, આ દીકરીને ત્રાસ ગુજારેલો છે, તેમાં તપાસ દરમિયાન જે કંઈક લોકો બહાર નીકળે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। ધન્યવાદ, નમસ્કાર। અને હા, ખાસ આપની બહેન દીકરી જ્યાં પણ પરણાવો ત્યાં તેની ખબર અંતર પૂછતા રહેજો, સાસરીમાં તેને કોઈ તકલીફ છે કે નહીં। અને અમે જનઅર્પણ ન્યૂઝ પરિવાર તરફથી એ તમામ દીકરીઓને કહેવા માંગીએ છીએ કે જો તમારા જીવનમાં વધારે કષ્ટ હોય સાસરીમાં અને સહન ન થતું હોય તો તમે કાયદેસર રીતે લડત લડી શકો છો, પરંતુ પોતાનું જીવન ટૂંકાવતા નહીં, કારણ કે તમારે જો બાળકો હોય તો એનું ભવિષ્યનું વિચારજો, તેમજ તમારા પરિવારનો વિચાર કરજો। ધન્યવાદ, નમસ્કાર।